સાબરકાંઠામાં પ્રાથમિક શાળામાં શિક્ષિકાને લઈને હોબાળો જોવા મળ્યો। બદલી થઈ છતાં પણ શિક્ષિકા ફરી શાળાએ જતા હોબાળો થયો। તોછડા સ્વભાવના કારણે શિક્ષિકાની બદલી કરવામાં આવી હતી। રજૂઆત બાદ અન્ય જગ્યાએ તેમની બદલી કરાઈ હતી। ટીપીઓ સહિત ડીપીઓ અને પોલીસને જાણ કરવામાં આવી। પ્રાથમિક શાળામાં એક પણ બાળક હાજર જોવા ન મળ્યું। ઓનલાઈન પર સંવાદદાતા હિતેશ રાવલ જોડાયા છે। હિતેશ, સાબરકાંઠાની શાળાનો બનાવ છે, શિક્ષિકાની બદલી તેમ છતાં પણ શાળાએ હાજર। જી સમગ્ર બનાવ વિજયનગર તાલુકાના લીમડા ગામનો બનાવ છે। જેમાં પ્રાથમિક શાળાના જે વાલીઓ છે તેમને આક્ષેપ કર્યા છે કે બાળકોને ત્યાં પાણી નથી પીવડાવતા, ભણતરમાં પણ વારે વારે શિક્ષણ નથી અપાતા અને ઉદ્ધતાઈ ભર્યો સ્વભાવના લીધે વાલીઓ માંગ કરી રહ્યા છે કે બાળકો સ્કૂલમાં જ્યાં સુધી આ બેનની બદલી ન થાય શિક્ષિકાની ત્યાં સુધી એક પણ બાળક નહીં આવે। તે મામલે લઈને શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા અને જિલ્લાથી નોટિસ બજવણી કરી હતી અને નોટિસમાં કહેવામાં આવ્યું કે તત્કાલમાં તાલુકા પંચાયતે આપે હાજર રહેવું, પણ એ નોટિસની અવગણના કરીને શિક્ષિકા જાતે સ્કૂલ ખોલીને આજે આવ્યા હતા અને વાલીઓ દ્વારા વધારે મામલો ઉગ્ર થતા પોલીસ બોલાવી હતી। હજી પણ સ્કૂલના આ બાબતમાં લઈને હાલમાં માહોલ ગરમાયેલો છે। જી બિલકુલ, આભાર હિતેશ તમામ વિગતો બદલ।